કચ્છના અંજાર તાલુકાના ભુવડ ગામે ભાવેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે। ભાવેશ્વરી માતાજીના મંદિરમાં નિયમિત સેવા પૂજા કરતા એક વૃદ્ધ કે જેમનું નામ છે બાબુભાઈ ઝરુ। બાબુભાઈ ઝરુ નામના વડીલ અચાનક ઢળી પડ્યાના સીસીટીવી દ્રશ્યો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યા છે। સીસીટીવીમાં એવું જોવા મળે છે કે એક વૃદ્ધ પ્રથમ ઉપરની તરફ જુએ છે અને ત્યારબાદ કોઈને રોકાવાનો ઈશારો કરે છે અને ત્યાર પછી તેઓ નીચે બેસી જાય છે, માતાજીના દર્શન કરે છે। ત્યારે આ ઘટનાને લઈને એવું કહેવામાં આવે છે કે જાણે ધર્મરાજા આ વડીલને સાક્ષાત લેવા આવ્યા હોય તેવું વૃદ્ધ પોતે સ્પષ્ટ જાણતા હતા અને સ્પષ્ટ જાણતા હોય ઠીક તેવી રીતે તેઓ નીચે બેસી જાય છે। પ્રથમ સીસીટીવી તરફ જુએ છે, મંદિર તરફ જોઈને માતાજીના દર્શન કરે છે, ત્યાર પછી નીચે બેસીને પોતાના પ્રાણ છોડે છે। સમગ્ર ઘટનાની ક્ષણો સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહી છે। ત્યારે આ બાબતે સ્વરાજ મીડિયાએ ભુવડ ગામે રૂબરૂ મુલાકાત લઈ સમગ્ર ઘટના અંગે વિગતો મેળવી હતી। મીઠપવાળા માનવી જેદી જગ છોડીને જાશે, કાગા એની કાણ તો ઘેર ઘેર મંડાશે। કવિ કાગ બાપુનો આ દુહો આપણને એવા માનવીની ઓળખ કરવાની પ્રતીતિ કરાવે છે કે જે માણસો મીઠપવાળા છે, બિલકુલ નિર્દોષ ભાવે લોકોની સેવા કરતા હોય છે અને પછી એમના જીવનની જે છેલ્લી ઘડી આવે છે એ ઘડીમાં પણ એ લોકોનું જે મોત છે, એમની જે દેહ વિલય છે એ હંમેશા માનવ સમાજને પ્રેરણા અને માર્ગદર્શન આપતો રહે છે। આજે આપણે આવી પહોંચ્યા છે કચ્છના અંજાર તાલુકાના ભુવડ ગામે ભુવેશ્વરી માતાના મંદિરે। એમના એક આરાધક, એમના એક ભગત અને એમના મંદિરની સેવા પૂજા કરવાવાળા એક દાદા હતા। થોડા દિવસો પહેલાં એમણે મંદિરમાં જ પોતાનો પ્રાણ છોડી દીધો અને આ ઘટના આજે સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની છે અને આ ઘટનાને લઈને અનેક પ્રકારના શું કહેવાય લોકોમાં પ્રેરણાત્મક મેસેજો ફરતા થયા છે। ત્યારે આ મંદિરના દ્રશ્યો છે કે જે ભુવેશ્વરી માતાજીનું મંદિર છે અને અહીં મંદિરના પ્રાંગણમાં જ એ દાદાએ પોતાના પ્રાણ છોડી દીધા અને આ ઘટનાએ ખૂબ જ લોકોને ઝંઝોડીને રાખી દીધા છે। ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે આ મંદિરના પ્રાંગણમાં અને આ મંદિરની અંદર બેઠેલા વડીલો પાસેથી જાણીશું કે આખી ઘટના શું છે। દાદા, શું નામ છે આપનું? વાલા બાપા। વાલા બાપા, મંદિરમાં થોડા દિવસ પહેલાં એક એવી ઘટના બની કે જે ભલભલા લોકોને વિચારતા કરી। આ ઘટના શું હતી અને તમે એને કઈ રીતે જુઓ છો? અમે અહીંયા આવ્યા સવારમાં, એ દર્શન કરીને ઝાડુ કાઢી અને બેઠા હતા। પછી મહેમાન જાત્રાળુ આવ્યા ત્યાં પછી કે હું ચાય બનાવો, કે ચાય છે ને? તો કે હું ચાય હમણાં લઈ આવું। ઝાડુ કાઢી બોર કાઢીને દૂધ લેવા ગયા। દૂધ લઈ આવીને અમે ત્યાં બેઠા હતા, બે ચાય બનાવો કે બનાવતા હતા મહેમાનો હતા। પછી એ આવ્યા પાણીનો લોટો લઈને અહીંયા કે પાણી લેતો જાઉં, ત્યાં અહીંયા બેસી અને એ બેઠા ઘડીક વાર બેઠા, અમે કાંઈ નહીં આમ બેઠા હતા અને રૂમાલ આમ પડ્યો હતો બાજુમાં લીધો ઓલો અને પછી આમ જોયું કેમેરા સામું, પછી આમ જોયું ત્યાં એણે છેલ્લી બાકી જય ભાવેશ્વરીમાં એટલું બોલ્યા। લાસ્ટમાં એટલો જવા જાય અને એ માતાજીના મંદિરની સામું જોઈને હાથ જોડીને પછી એમના હાથ જોડીને પહેલાં દર્શન તો પહેલાં જ કર્યા એણે, આ જોડી અને પછી બેઠા, પછી પાણીનો કરછો રાખ્યો ને પછી એ વાતો કરવા માળા જપતા જે કરતા હોય તે બેઠા હતા। પછી આ ઘટના બની। કેટલા દિવસ થયા આ વાતને? 1.5 મહિનો થઈ ગયો હશે પેલા। હવે તારીખ તો મને મોઢે યાદ રહી નથી। કંઈ વાંધો નહીં। હવે આ જ દાદા હતા કે જેમના મૃત્યુએ અનેક લોકોને વિચારતા કરી મૂક્યા, તો આ દાદાનો રોજનો અહીંયા આવવાનો નિત્યક્રમ શું હતો? નિત્યક્રમ માતાજી માથે વિશ્વાસ અને દર્શન કરવા અને પછી જ આવું કામે કાજે પછી જાય। તો હમણાં તો હાવ નિવૃત્ત થઈ ગયા હતા, છોકરી બધું સંભાળી લીધું હતું। એ કે હું હવે અહીંયા બેઠો 4 વાગે આવી જાય અને અમે પછી મોડાથી આવીએ, ત્યાં સુધી બધું ઝાડુ બોર કાઢી માતાજીના દર્શન કરીને બેઠા અહીંયા, પછી ત્યાં બેઠા છીએ। એ બેઠા પછી મહેમાન આવ્યા। અમારા 13નો દિવસ હતો એટલે મહેમાન બહુ આવે, નીંગાડ પડાણું કીડાણું
અતંજાર, વીરા, બધા એ ગામડાના અમારા ઝરૂ ગામ નામે જ ઝરૂ હોય, એ બધેના કુળદેવી. અને અમારા કુળદેવી કાઠિયાવાડમાં પણ અમારા ઝરૂ છે, ગાદોઈમાં છે, આપણે બીજું ગામ મગરવાડા. હા, મગરવાડા છે. એમાં અમારા માસ્ટર છે પેલા શિક્ષક જનરલ તાલુકા પરફુરભાઈ એ પણ અહીંયા આવી ગયા છે. હમણાં આવ્યા શિક્ષક બધેલા ઉપરી. હમણાં એનું પૂરું થઈ ગયું, બીજો હોદ્દો મળ્યો છે. ભાઈ એ ઘણા આવ્યા. એ બાજુથી નીલાકા એ બાજુ અમારા માતાજીનો મઠ આ જ છે. પણ એ બધા લોકો મેન સ્થળો અમારો આ છે, બધા દર્શન કર્યા અહીંયા આવે. દાદા, જે દાદાનો દેહ વિલય થઈ ગયો એમની સાથે તમારે તો મિત્રતા જેવો સંબંધ? મિત્રતા અમારા સંબંધ જ છે. હા, મિત્રતા. ઝરૂભાઈ. અચ્છા, એક જ કુટુંબના ભાઈ છો? એક જ કુટુંબ, એક જ કુટુંબ. તો રોજ તમારી સાથે વાતચીત થતી, તો એમની વાતો, એમના વિચારો, એ બધું કેવું? એમાં સવારમાં તે દી સવારે બેઠા હતા અમે. એ બે દી એક દી પહેલાં એક ડોશી ગુજરી ગયા. ડોશી ગુજરી ગયા તો એ વાત કીધી એણે કે ભણ્યા આ માનું અહીંયા કીર્તન કરવા આવતા, અને સવારે કે આમ બેઠા બેઠા રડી ગયા, દાંતણ કરવા ગયા ને. એ કે એવું મોત આપણું કોક દી થાય ના તો માતાજી દયા કરે. એવી બે દી એક દી મોત ચર્ચા કીધી અમે. એમ જ મજાકમાં બેઠે બેઠે વાતું, આવું મોત ક્યાંથી આવે, ડોશીમાનું આવ્યું. અને માતાજી સાંભળતા હશે તો એને પણ થઈ ગયું. એવા વિચારો હતા એમ કે આવું મોત ક્યાંથી એમ. અને ખરેખર એમની એ ઈચ્છા પૂરી થઈ, કેમ કે ભગવાને સાંભળી લીધું. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરીશું. શું નામ છે કાકા? મારું નામ રણધીર બાબુ ઝરૂ. શું આ જે દાદાનો પ્રાણ ત્યાગ કર્યો એમણે, એ શું કહી સગામાં છે? મારા બાપા. અચ્છા, તમારા ફાધર છે. તો શું આખી ઘટના શું હતી? ઘટનામાં ત્યારે હું હાજર નહોતો. અમે ખેતીવાડી કામ ધંધામાં હતા. આ બાપા હાજર, આ માજી હાજર. માજીને કહે કે તમે મને પાણી લેવો, પાણી પીવું હોય. અને અહીંયા દરરોજ આવીને માતાજી ગણે બેસતા અને થોડું આમ સાફ સફાઈને એવું બધું કરતા. અને નવરાત્રિ જ્યારે આવે ને ત્યારે અહીંયા આપણે જોવારા થાપે ત્યારે અહીંયા બેસતા, અનુષ્ઠાન કરતા. એના 9 દિવસ હવન થાય ત્યારે ઘરે આવે, એથી પહેલાં ઘરે ના આવતા. એવો એનો એક ધ્યેય હતો. અને બાકી તો મહેમાન કોઈ પણ આવે અહીંયા હાજરી હોય, એને ચા પાણી કરવા હે, કોઈ રાત્રે એવું બધું કરતા. બાકી બાપાને જે ઘટના બની ત્યારે હું હાજર નહોતો. અચ્છા, જે આ અહીંયા મંદિરમાં જે લોકો મુલાકાતીઓ આવે, યાત્રાળુ આવે, એમને બધી વ્યવસ્થા માટે તેઓ હંમેશા સેવા કરતા. રહેવા માટે, જમવા માટે બધું અહીંયા એનું કરી દેતા રહેવા માટે. અને આ ઘટના બની ત્યારે તમે અહીંયા હાજર નહોતા. તો પિતાજીનું જીવન આમ કેવું, સાદું, ભણેલા કે ખેતીવાડી? ભણેલા બિલકુલ નહીં. ખેતીવાડી અમારો વ્યવસાય છે. અને ખેતીવાડીમાં જ અમારે બધાને હવે પોતે થઈ ગયા નિવૃત્ત. અમને કે તમે સંભાળો, એ સેવા કરતા અહીંયા બેસતા બસ. કેવડી ઉંમર હશે દાદાની? બાપાની ઉંમર 73 વર્ષ. અચ્છા, 73 વર્ષની. અચ્છા, દાદાએ કીધું કે 2 દિવસ પહેલાં અમે બેઠા હતા તો હસી મજાકમાં એવી વાત થઈ. બાપા ચર્ચા એવી થઈ હશે તો એવું બન્યું. બાપાને કીધું કે ભાઈ અમારે આ 2 દી પહેલાં એક ડોશીમાં હે ને એ ક્યાંથી મળે એવું બધી ચર્ચા કરી. તો બાપાનું મંદિર અંદર એવું બની ગયું. એટલે ટૂંકમાં ભગવાનની ભક્તિમાં લીન હતા અને નિર્દોષ ભાવે કોઈનું ખોટું ન કરવું, કોઈને હેરાનગતિ નહીં, અને એકદમ ભગત અથવા તો માતાજીના ભક્ત હતા એ પ્રકારનું એમનું જીવન હતું. આખી જે ઘટના બની એનાથી ખાસ કરીને સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા ચાલે છે. આખી ઘટનાને એક દીકરા તરીકે અને એક માનવ તરીકે કઈ રીતે જુઓ છો તમે? અમે તો માને એમ જ કહીએ કે આ માએ કાંઈ પણ જે બન્યું માના સાનિધ્યમ બની હોય તો હવે અમારે તો બીજું શું નમન હોય અહીંયા. અમારે અહીંયા નમસ્કાર જ કરવાનો હોય. ઠીક છે. બીજા એક આપણી સાથે જોડાયા છે, એમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું અને આખી ઘટના જે હતી એને લઈને આપના વિચારો શું છે? મારું નામ છે રાહુલ ગિરીજી. આ ઘટનાને સ્થાનિક રૂપે આપણે જોઈએ તો એવું લાગે કે સ્વયં શક્તિ શ્રી ભાવેશ્રી માતાજી
જે માતાજીએ સ્વરૂપ આપ્યું એમને, અને આખું એમનું જીવન જે એમના મયે કર્યું હતું બાબુ બાપાએ, કે સવારના 4 વાગે ઉઠીને સેવા કરે, અહીંયા આવે, બુહાર કાઢે, ફટા કરે, કોઈ મહેમાન આવે છે તો એમની સેવા કરે, અને અહીંયા આવે એમને બધાને સાથ સહકાર આપે સારી રીતે. તો શક્તિની હું તો એવું કહું છું કે સ્વયં ભાવેશ્વરી માતાજી શક્તિએ ખુદે એમને એમના ચરણોમાં સ્થાન આપ્યું છે. અને બહુ સુંદર હકીકતની અંદર હું તો એમ કહું છું કે આ જે મૃત્યુ છે, મૃત્યુ નહીં પણ અમરપંથ જેને કહેવામાં આવે, કેમ કે શક્તિ સ્વયં જો એમના સાથે લેતી હોય તો પહેલે એ તો બારે પણ ગયા હતા, બારેથી ડાયરેક્ટ માતાજીએ એમને અંદર બોલાયા, અને અંદર આ ભાઈ જ્યાં એમના દીકરા રણધીરભાઈ બેઠા છે ત્યાં કને જે અહીંયા જ બેસતા હતા અને અહીંયા જાપ કરતે કરતે માતાજીએ શરણોમાં પોતે ખુદે બોલાયા. એટલે હકીકતમાં તો આ એક દેવરૂપી સ્થાન કહેવાય, અને બહુ એમને ભાગ્યશાળી, ખૂબ ખૂબ ભાગ્યશાળી કહી શકીએ આપણે. તો એવી ઘટના ઘટી છે આ બધી. આ જે ઘટના બની ત્યારે સમય શું હતો અને કોણ કોણ અહીંયા હાજર હતું? એમના જે સંત છે એમણે એવું કહ્યું કે હું અહીંયા હાજર નહોતો, બરાબર. આ ઘટના બની પછી લોકોમાં શું એની પ્રતિભાવ જોવા મળ્યો? અહીંયા સમય શાયદ તો 10:30 થી 11 વાગ્યાનો સમય આજુબાજુ એમ અરસો હશે. પછી મહેમાનો બહારથી આવેલા હતા, પછી બાપા જેમ વાલા બાપા અને એ બધા છે બેઠા છે, તમે આગળ જેમ વાલા બાપાથી વાત કરી તો એ બધા બારે બેઠા હતા. ઘણા બધા મહેમાનો, તેરસનો શું છે, અંજવારી તેરસના એક માતાજીનો દિવસ હોય છે, એટલે ઘણા બધી પબ્લિકો આજુબાજુના ગામડાઓમાંથી જ્યાંથી જરૂર પરિવાર રહે છે એ બધા આવતા હોય છે અહીંયા દર્શન અર્થે. તો એ લોકો આવેલા હતા, બધા બેઠેલા હતા. પછી મહારાજ શ્રી યોગેશ મહારાજ પણ અહીંયા કને ઉપસ્થિત હાજર હતા, એ બારે હતા, એટલે એ પણ અહીંયા હાજર હતા. એટલે આગળનું શું છે કે જે સંચાલિત કે જે આખું ઘટના અહીંયા બની, ત્યાં ભાઈ આવ્યા છે, એ બહારના મહેમાન હતા, એ ભાઈએ એમને જગાડ્યા કર્યું આખું. એ બધી ઘટનાઓ આપણે સીસીટીવીના માધ્યમથી તો જોઈ શકીએ છીએ, પણ હકીકતમાં એ એમને સાઈડમાં જોયું છે, માતાજી સામે જોયું છે, ને સ્વરૂપ માતાજીના દર્શન કર્યા છે કે હવે અંતિમ દર્શન હું તારા કરી અને તારા ચરણોમાં આવું છું, એવું બન્યું છે. જે સીસીટીવી અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે એમાં એવું આપણને જોવા મળે છે કે દાદા પહેલાં કેમેરા સામું જુએ છે, પછી આ તરફ જુએ છે. તો એ આખો જે સંકેત છે, ઈશારો છે, એ ઈશારો શું કહેવા માંગે છે તમારા મત પ્રમાણે? એ આખું જોવા જાય તો આખો ઈશારો એ કહેવા તો એ માંગે છે કે જ્યારે અમુક જે દેવશાહી, જેને શક્તિ, કોઈ દેવતાઈ શક્તિ કોઈને સાથ આપતી હોય તો એને ધર્મરાજાના દર્શન થતા હોય છે, કહેવાય છે કે ને મૃત્યુ નજીક હોય તો 100% કે એમના દૂત કે એમના ખુદના દર્શન થાય છે. તો આ ઈશારાને તો એવું હકીકતમાં માનવામાં આવે કે કાં તો એમને શક્તિના અને દેવના બેના દર્શન થયા છે, પહેલે શક્તિના દર્શન થયા છે અને પછી દેવના દર્શન થયા છે. એટલે આ ઈશારાને એ રીતે આપણે માની શકીએ. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે આજકાલ તો કેવું છે કે લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે અથવા તો એમને હૃદય રોગનો હુમલો આવે છે, અને એ સમયગાળા દરમિયાન માણસની જે છેલ્લી ઘડીઓ ગણાતી હોય છે એ છેલ્લી ઘડીઓ દરમિયાન માણસ ખૂબ તરફડિયા મારતો હોય છે. દાદા માત્ર ઊભા હતા, પછી બેસી ગયા, બેઠા એ બેઠા, બરાબર છે. તો આ દાદાએ પોતાના પ્રાણ છોડ્યા વગર કોઈ તકલીફે. શું લાગે છે એમનું જીવન અને એમનું મૃત્યુ? એમનું જે જોવા જઈએ તો આ હકીકતની અંદર જે બધી વસ્તુ ત્યારે બની કે આપણે મૃત્યુ સમયે ઘણી માણસને વિલાપના થાય છે અંદરથી જોવા જઈએ તો, કે માણસ તડપે પણ છે ને ઘણું પણ બધું કરે છે. તો દાદા એવી રીતે શું કામ નહીં? તો એવી રીતે આપણે જોવા જઈએ તો હકીકતમાં હું તો એમ કહું છું કે મા શક્તિ જેને સાનિધ્યમાં લેતી હોય તો એને તડપવાની કે કોઈ જરૂર હોતી નથી. તો અમારા મતે તો એવું છે કે બાબુ બાપાને 100% ભાવેશ્વરી માએ ખુદના ચરણોમાં લીધા છે, અને એને કોઈ પણ જાતની હેરાનગતિ થયા વગર કે હવે તારું ધામ, મારી સેવા અહીંયા તે આટલી કરી છે, હવે તારું ધામ મારા ચરણોમાં છે, એટલે તું હવે આવી જાય અહીંયા કને. કહેવાય છે કે ઉગે ઈ આત્મે ખીલે ઈ કર્માય, જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. પરંતુ આ બધી જ વાતો વચ્ચે શરીર નાશવંત છે, આત્મા અમર રહેવાનો છે, આત્મા તો કાયમી રહેવાનો છે. તો બાબુ બાપાનો આત્મા હતો, તમારા મત પ્રમાણે કેવો લાગે છે કે બાબુ બાપાનો આત્મા પરોપકારી, સદગુણી કઈ રીતે? હકીકતમાં તો જોવા જાય તો અમે જોતા આવીએ છીએ અહીંયા કને સેવાભાવ ઘણો બધો કરે છે,
પરોપકારી પરમાત્મા અને ભાવતો આત્મા એ કહી શકીએ આપણે એનું રૂપ આપી શકીએ છીએ. અને બહુ સારી એવી ખુદ થકી એમ કે સવારના આવીને બધું અહીંયા કને બધા વ્યક્તિઓને એક સેવા કરવી, એટલે સારી રીતે એમનો આત્મા સદગુણી સદભાવવાળો છે. આ એ જ જગ્યા છે જ્યાં બાબુ બાપા કે જેઓ શક્તિના આરાધક અને ઉપાસક હતા, એમણે આ જ જગ્યા ઉપર પોતાનો દેહ ત્યાગ કર્યો. અને જે મીડિયામાં સીસીટીવી જે વાયરલ થઈ રહ્યા છે એ સીસીટીવી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું. આ એ જ સીસીટીવી કેમેરા છે જેની સામું જોઈને બાબુ બાપાએ એક વખત ઈશારો કર્યો અને પછી એ ઈશારો કર્યા પછી તેઓએ માતાજીની તરફ હાથ કર્યો અને પછી એમણે પોતાનો દેહ ત્યાગ કર્યો. આ આખી ઘટનાએ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી છે. એમના પુત્રો, એમની સાથેના એમના જે વયોવૃદ્ધ વડીલો મિત્રો હતા એની સાથે પણ વાત કરી. આ ઘટના અહીંયા જ્યારે બની અને એ ઘટનામાં જે અમુક ગણ્યા ગાંઠિયા લોકો હાજર હતા અને એ જે લોકો હાજર હતા એમાંના એક માળી આપણી સાથે જોડાયા છે. એ માળી સાથે જ આપણે સીધા વાત કરીશું. માં, શું નામ છે આપનું? ડાઈબેન. ડાઈબેન, આ ઘટના બની ત્યારે તમે અહીંયા હાજર હતા? હા, અમે હાજર હતા. કેટલા દિવસ પહેલાની વાત છે? એ જઈને હાલ્યા તઈ જ. હા, 1.5 મહિનો થઈ ગયો. તઈ જ અમે હાજર હતા. મને કહે કે આ પ્રસાદીનો રાહ ભરાઈ ગયો, એ ખણી લ્યો. મેં કીધું ભલે. એ મેં ખણ્યો અને પછી કે મને પાણી દો. મેં દઉં લ્યો પાણી. તો કે લે હું પી લઉં. પોતે પાણી પીને અહીંયા ઘૂંટો પાણી પી અને એમને બે જરીક વાર ઊભા રહ્યા, જોયું, ચોય ફેર જોઈ લીધું, જોઈ અને પછી માતાજીના આમ દર્શન કીધા. અને હું અહીંયા બાયણામાં ઊભી હતી, દર્શન કરીને અહીંયા બેસી રહ્યા. ઉમાં બેસવું હતું પણ ઉમાં ગરદી હતી માણસેની, એટલે ઉમાં ન બેઠા. પછી અહીંયા બેઠા. અને બેઠા પછી બેઠા જ રહ્યા? બેઠા જ રહી ગયા. બેઠા એ પછી બેઠા જ રહી ગયા. પછી કાંઈ નથી. પછી મહારાજ આવ્યા, જોગેશ મહારાજ. એણે આમ કીધું અને પછી એના પોતરાનું અહીંયા દુકાન રહ્યું, પોતરાને હાકલ કીધી. પોતરાને કે હાલતા બાપાને તેડી જતા કે મારી ગાડી ઊભી હે. મહારાજની ગાડીમાં લઈ ગયા અને પોતાનો પોતરો અને એક બીજો છોકરો હતો અમારો, એ બે તેડીની ગાડીમાં રાખ્યા ને ત્યાં જ બાપાને પૂરું અહીંયા માતાજીમાં થઈ ગયું. તમે અહીંયા રેગ્યુલર રોજ મંદિરે આવો છો અને દાદા પણ બાબુ બાપા જે હતા એ પણ રોજ મંદિરે આવતા. તમે એમને રોજ કામ કરતા, સેવા પૂજા કરતા જોતા. કઈ વાત એવી હતી કે જે એક માણસ તરીકે આપણને એ શીખવા મળે છે બાબુ બાપામાંથી? હા, એવું શીખવા મળે. અહીંયા આવીને રોજ હું અહીંયા આવું, હું જરીક મોડી આવું, એ વહેલા આવે તો અહીંયા એ બધું કરી રાખે. અહીંયા કરે સાફ સફાઈ કરે. વળી હું કરું, વળી આવીને મને કહે કે આ કરો, આ નથી થયું મારાથી, તો આ તમે કરો. તો હું કરું. એ બધું એમ જ કરતા રહ્યા. રોજ તમારી મુલાકાત ને વાતચીત ને થતી? રોજ મુલાકાત તમારી થાય, વાતચીત થાય, બેઠા અહીંયા મેળાવો કરીએ. અને જ્યારે મંદિરના સાફ સફાઈ કે કોઈ પણ કામકાજ અથવા કોઈ બહારથી જાત્રાળુ આવે તો એની સેવામાંથી નવરા થાય, બાબુ બાપા સાથે બેઠા હોય અને કોઈ વાતચીત કરે તો એમનો ભાવ કેવો રહેતો? ભાવ એનો માતાજીમાં જ રહેતો ભાવ. માતાજીમાં ભાવેશ્રીમાં એમ જ તાળીઓ વગાડે ને ભાવેશ્રીમાં કંઈક સીતારામ સીતારામ, એ જ વાત એની, બીજી મનમાં કોઈ વાત જ નાતી. એટલે ભાવેશ્વરી માં છે એ જરુ પરિવારના કુળદેવી કહેવાય છે. તો બાબુ બાપા પણ જરુ પરિવારમાંથી જ આવતા હતા. માતાજી પ્રત્યે અડગ શ્રદ્ધા હતી એમને. તો જ્યારે લોકો અહીંયા આવે તો બાબુ બાપાનો આદર આવકાર કેવો રહેતો? આદર આવકાર બોરો જ એને માન પાણી દેતા, બહુ જ એને આદર ભાવ દેતા. કોઈ ચાય વગર, કોઈ રોટલા જેવું રોટલા વગર કે જવા ન દેતા. એવો આદર ભાવ. આવો દીકરા બેહો, ચાય પાણી પીવો, એવો જ કરતા. હા. તો આ માળી હતા કે જે આ ઘટના બની ત્યારે અહીંયા હાજર હતા અને એમણે પોતાના શબ્દોમાં આખું વર્ણન કર્યું છે. અને આ એ જગ્યા છે કે જ્યાં અત્યારે જે મુલાકાતીઓ અને અહીંના સ્થાનિકો બેઠા છે એ સ્થાનિકો એમની આ ઘટનાના સાક્ષી છે. તેઓ જે બાબુ બાપા હતા એમની સાથે પણ ઘણો સમય વિતાવ્યો, એમની સાથે ઘણો સમય રહ્યા, આખી ઘટનાના સાક્ષી છે. જે જગ્યા છે તે બાબુ બાપાએ જે પ્રાણ છોડ્યા તે જગ્યા છે. આ તરફ સીસીટીવી છે અને આ એ મંદિર છે ભાવેશ્વરી માતાનું કે જ્યાં ઘટના બની છે, જેણીએ સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા જગાવી છે. એમના પરિવારના લોકો અને એમની સાથે સાથે
આ ઘટના જે મંદિરમાં બની છે એ મંદિરના દ્રશ્યો પણ આપણે બતાવીએ. કહેવાય છે કે અહીં આહિર સમુદાયની વસ્તી છે અને એમાં ઝરૂ પરિવારના કુળદેવી તરીકે ભાવેશ્વરી માતાનું પૂજન થાય છે અને એ ભાવેશ્વરી માતાના મંદિરના દ્રશ્યો આપણે તમને અંદરથી લાઈવ બતાવી રહ્યા છીએ. અને આ મંદિરમાં જે માતાજી છે એમની સાથે બાબુ બાપાને ખૂબ જ લગાવ હતો, એમના પ્રત્યે ભક્તિભાવ હતો અને એમનું નામ લેવું અને બસ નિવૃત્તિના સમયગાળામાં નિર્દોષ ભાવે લોકોની સેવા, આદર, આવકાર અને જે થઈ શકે તે બધું જ એમણે માતાજીના એક આ ઉપાસક અને આરાધક તરીકે કર્યું છે. એ મંદિરના પૂજારી મહંત આપણી સાથે છે, એમની સાથે સીધા વાત કરીશું. શું છે આખી ઘટના અને કઈ રીતે તમે આ ઘટનાને નજરે નિહાળી? જી, જય માતાજી. હું શ્રી ભાવેશ્વરીમાં ભુવડ અહીંનો પૂજારી છું. તેરસનો દિવસ હતો. તેરસના દિવસે આ જે સ્થાન છે માતાજીનું ભાવેશ્વરીમાં ઝરૂ પરિવારનું છે. આખા ભારતમાં જેટલા પણ ઝરૂ પરિવાર છે એનું મૂળ સ્થાનક આ માતાજીનું છે. અને અહીંયા અમારા બાપા બહુ દિવ્ય આત્મા છે. બાપુભાઈ ઝરૂર ઘણા વર્ષોથી એ માતાજીની જ આરાધના કરતા અને એની સાથે અમારે અહીંયા દર નવરાત્રિએ અહીં માતાજીની સ્થાપના કરવામાં આવે છે. વાડી જેને આપે કહીએ વાડી સ્થાપના. અને ત્યાં ચંડીનું આરાધન કરવામાં આવે, ચંડી પાઠ. અને માતાજીની ત્યાં એક ચૈત્રી નવરાત્રિ અને આશો નવરાત્રિમાં એ માના આરાધન કરવામાં આવે. તો છેલ્લા 3 વર્ષથી બાપા એક ગાદી ઉપર જ અહીં અમે ગાદી સ્થાપના કરી અને ગાદી ઉપર બાપા બેસતા 9 દિવસ સુધી આરાધના કરે માતાજીની. અહીંયા બેસે, ઘરે નહીં જવાનું, ક્યાંય નહીં જવાનું, અહીં માતાજીના મંદિરમાં જ. આમ 3 વર્ષ સુધી એમને માતાજીની અખંડ આરાધના કરી હતી. અને છેલ્લે ભાદરવા મહિનાની અજવાળી તેરસ, એટલે એ અજવાળી તેરસ એટલે માતાજીનો મૂળ દિવસ તેરસની તિથિ છે. અને તેરસના દિવસે આ જ જગ્યા ઉપર અહીં બાજુમાં બાપા માતાજીનું સ્મરણ કરતા હતા, નામ જપ કરતા હતા. બીજી વાત કરી દઉં કે બાપાને કોઈ પણ નખમાં કોઈ રોગ ન હતો, કોઈ બીમારી નહીં, નહીં શ્વાસની બીમારી, નહીં હાડની બીમારી, નહીં તાવ, નહીં તપ, કોઈ જાતની બીમારી નહીં. એકદમ નિરોગી શરીર અને સતત માતાજીનું આરાધન, માતાજીની સેવા, પૂજા અહીંયા મારી સાથે એ મદદ કરાવે. અને તેરસના દિવસે અહીં જ બાપા માનું નામ લેતા હતા, આરાધના. આવી રીતના મંદિર ખુલ્લું હતું અને સામે બેઠા હતા. અને કાંઈ જ નહીં, અચાનક એવી રીતના શરીરમાં એવી વાઇબ્રેશન આવ્યું, ધ્રુજાડી આવી. અહીંયા ભક્તો દર્શન કરવા વાળી ભીડ હતી. એટલે બધા ભક્તોએ એ બાપાને ત્યાં બોલાવ્યું અને અંતે હું બારે બેઠેલો, મને ત્યાંથી બોલાવ્યું અને છેલ્લે મેં બાપાને ત્યાં હાથ લગાડ્યું. મેં કીધું બાપા આવી રીતના. અને છેલ્લે એ બાપા માતાજીનું સ્મરણ કરતાં કરતાં, માતાજીનું નામ જપ કરતાં કરતાં પોતાના શ્વાસ અહીં માતાજીની આગળ છોડ્યા છે. આપ અહીંયા કેટલા વર્ષથી સેવા આપો છો અને જે બાબુ બાપા છે એ કેટલા સમયથી અહીંયા મંદિરમાં એમની રોજનો નિત્યક્રમ હતો અને તમે એને જ્યારે પણ અહીંયા જોતા ત્યારે એમનું જે રૂટીન હતું, રોજ આવું મંદિરમાં સેવા કરવા, એ આખું ચક્ર કેવી રીતે હતું? મને આજે અહીં સેવા પૂજા કરતાં 5 વર્ષ થયા છે. આ મંદિરની હું સેવા કરું છું. અને બાબુ બાપાનું તો આ જન્મ સ્થળ જ છે, આ ગામ જમાં એનું જન્મ છે. પણ છેલ્લા જ્યારથી હું 5 વર્ષ થયા મને આવ્યો છું ત્યારથી હું એમને જાણું છું. અને છેલ્લા 3 વર્ષથી તો એમની નિત્ય કર્મ સવારે 5 વાગે માતાજીનું મંદિર ખુલે એટલે 5 વાગે મંદિર ખુલે એટલે મારી સાથે આવી જાય. 5 વાગે હું અહીંયા માતાજીની બધી આરતીની તૈયારી, સ્નાન કરાવી, અભિષેક કરું. ત્યારે બાપા અહીંયા એ મંદિરમાં સાફ સફાઈ સાથે મને કરાવે. અને મંદિરનું જે પણ કંઈ કામ હોય એ સતત મારી સાથે રહી અને માતાજીનું જે પણ કંઈ કામ હોય બાપા કરાવતા. પછી બીજું બારે રાજકોટ, કાઠિયાવાડથી, જુનાગઢથી ઝરૂ પરિવાર બહુ લાંબુ પરિવાર છે. તો એ ઘણા બધા અહીંયા દર્શન કરવા માટે આવે. તો સતત એમને ચા પાણીની ત્યાં રહેવા માટે બધી એ પોતાની મહેનત દ્વારા એ વ્યવસ્થા કરતા, સેવા કરે. અને જેટલા પણ અહીંયા આવે એને આવકારો એ બધાને આપતા. અને સતત એમનું છેલ્લેથી રૂટિન માતાજીનું નામ જપ અને સ્મરણ અને માતાજીનું કામ કરવાનું. અને આ જે મારું સ્થાન છે માતાજીનું,
આખા જરૂ પરિવારનું તમને મેં પહેલાં કીધું કે આ મૂળ સ્થાન છે. અને આ માતાજીના અનેક એવા દિવ્ય એવા માતાજીના પરચાઓ છે. અહીંયા જે પણ એવું નથી ખાલી જરૂર જ, આહિર સમાજ બહુ લાંબી છે, બધા અહીંયા માતાજીને નમે છે, પૂજે છે. અને અહીંયા માત્ર અહીંયા કોઈ જાતની કોઈ દોરો ધાગો કે એવું કાંઈ કરવામાં નથી આવતું. અહીંયા માત્ર શ્રદ્ધાથી આવે છે અને શ્રદ્ધાથી માથું નમાવે છે અને પોતાની જે પણ મનની મનોકામના હોય એ માતાજી આગળ એ ધારણા કરે છે અને એ માતાજી એમના કાર્ય પૂરા કરે છે. અને એવા ઘણા બધા માતાજીના પરચાઓ છે, એવા ઘણા માતાજીના દિવ્ય એવા અનુભૂતિઓ ઘણા માણસોને થયા છે અને ઘણા માણસો અહીં એમને શ્રદ્ધા અને ભાવથી પૂજે છે. આ આખી જે ઘટના બની ત્યારે આપ અહીંયા જ હતા અને આ ઘટના હાલ સીસીટીવીના માધ્યમથી સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનું કેન્દ્ર બની છે. આખી ઘટનાને સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો નિશ્ચિત વસ્તુ છે માણસ માટે, બરાબર, જન્મ છે અને મૃત નિશ્ચિત છે, પરંતુ તમે આ ઘટનાને કઈ રીતે જુઓ છો? જન્મ અને મૃત્યુ ગરુડ પુરાણ અને શાસ્ત્રના હિસાબે કહીએ કે જન્મ અને મૃત્યુ એ પરમાત્માના હાથમાં છે. મૃત્યુનો દિવસ નિશ્ચિત છે, એને કોઈ ટાળી શકતું નથી. પણ શાસ્ત્ર એમ કહે છે ને કે મૃત્યુને સુધારો, કે મૃત્યુને સુધારવાનો પ્રયત્ન કરો. તે દિવસે મૃત્યુ આવશે એ નક્કી જ છે, પણ કેવી રીતના કેમ આવશે આપણે કોઈ જાણતા નથી. પણ આ એવી ઘટના છે મારા મન મુજબ, મારા હિસાબ મુજબ અને શાસ્ત્રના થોડાક સંમતો લઈએ કે જે અંત સમય હોય છે એ અંત સમયે જ્યારે શાસ્ત્ર કહે છે કે પરમાત્માનું નામ લેતા લેતા જે જીવ જાય છે એ સદગતિને પ્રાપ્ત થાય છે. નહીં તો અંત સમય એવું હોય કે હોયમાં કરતા જાય. પણ જેને સત્કર્મ કર્યા હોય, સારા કર્મ કર્યા હોય અને જેના સત્કર્મ કરેલા હોય ને એ આડા આવે છે ને એ જ મૃત્યુને સુધારે છે. અને એ કહેવામાં આવે છે કે માતાજીએ એમને એ પ્રેરણા આપી હોય અને અહીં બેસીને માતાજીનું નામ જપ કર્યું હોય અને અંતે મૃત્યુ સુધરી એને કહે છે. દાદા આપણી સાથે જોડાયા છે. દાદા, શું નામ છે આપનું? મારું નામ જયશંખ તેજા જરૂર. જયશંખભાઈ જરૂર. બાપા, કેટલીક ઉંમર હશે? મારી ઉંમર અત્યારે 65 આસપાસ છે. આ આખી ઘટના બની એમાં એવું કહેવામાં આવે છે કે બાબુ બાપાએ પહેલાં કેમેરા તરફ જોયું અને પછી માતાજીના મંદિર તરફ જોયું અને પછી નીચે બેઠા એટલે એમણે પ્રાણ છોડી દીધા. હકીકતે આ વાત છે અને આ આખી ઘટના અત્યારે મીડિયામાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર. આખી ઘટનામાં તમારા જે બાબુ બાપા હતા તમારા સાથી રહ્યા છે, બરાબર? શું કઈ રીતે જુઓ છો આખી ઘટનાને અને એમનું મોત કેવું તમને લાગ્યું? ના, બહુ સારું. આમ માતાજી એને એમ કે બહુ શક્તિ આપીને સારું કહેવાય એમ. તમે સાથે જ સેવા પૂજા કરતા? સાથે અમે સવારમાં પણ વહેલા 4 વાગે આવી જતા ને પૂજામાં હાજર રહેતા અને એનો ભાવ સારો હતો બહુ બાપાનો બધી રીતે. અને કેટલા વર્ષથી તમે લોકો અહીંયા આ મંદિરમાં સેવા આપો છો? હમણાં અમે તો આ 3 વર્ષથી કામ મૂકી દીધું છે, બેઠા છે. બાપુ વળી થોડાક વહેલાથી સેવા કરતા ને વહેલું મૂકી દીધું. હું 3 વર્ષ, 4થું વર્ષ હાલે છે. માતાજીમાં સેવા પૂજા સવારે હાજર જ જઈએ એમ. સવારે બધાથી પહેલાં, મહારાજથી પહેલાં પણ હું હાજર જાઉં. મહારાજ આવે, આરતી થાય તો અમે હાજર જઈએ. બાપા હાજર રહેતા ને હું હાજર જાઉં. અને પછી અહીંયા લોકો આવતા મુલાકાત કરવા માટે, બહારથી મહેમાન આવે અને માતાજીના મંદિરનું કોઈ કામ હોય તો તમે અને બાબુ બાપા સાથે રહેતા, તમારો અનુભવ કેવો? એટલે અમારો અનુભવ, અમે પછી અમારો પૂજાની રીતે જ અનુભવ. ચા પાણીમાં બીજા વાલા બાપા છે એવા બીજા આમાં 7-8 માણસો અમારા બીજા અહીંયા બેઠા હોય અને એ સેવા કરતા અને ચા પાણી પીતા બધા માણસો. અને બીજો ભાવ તો જે આપણા ગામના કોઈ કાર્ય કરવું હોય કે બીજું કે ત્રીજું કે તો આપણા ગામના માણસ 4 જણા જે રાખેલા એ કરાવતા બધું. બાકી અહીંયા સેવા પૂજામાં માણસો બીજા આપણા બાપુ બાપા જેવા 5-7 જણા બીજા ભાઈઓ બેઠા હોય અને માણસ આવે એને ચા પાણી પાવાનું, આવ ભાવ બધો નાસ્તો પાણી છે કોઈ હાલીને આવતા હોય તો. નવરાત્રિના હવન દરમિયાન પણ તમે બાબુ બાપા સાથે રહેતા? તમારો અનુભવ સાથે શું કામ કરતા અને કઈ રીતનું આખો તમારું એ યાત્રા કઈ રીતે ચાલે? યાત્રા તો અમારે તો એ 9 દિવસ શું એની માળ પૂજા કરીએ અને બેઠા અંદર મંદિરમાં. યાત્રાળુઓ આવતા હોય મંદિર ખોલું કરીને અને પછી છેલ્લે 9 દિવસે હવન થાય તો હવનમાં ઊમવાનું, બેહવાનું, આરતી પૂજા થાય બધું. બીજું પછી દિવસનું બીજું પછી કંઈ કામ ન હોય. સાંજ સવાર આરતી હોય બરાબર. સાંજના સમયે બીજા આપણા બાજુથી
કાઠિયાવાડથી છે, બીજા આપણા ઘણા કચ્છમાંથી છે. પગે નવરાત્રિ હોય તે માણસો બહુ પગે લાગવા આવે. અમે અટાણે આવે છે અમુક વાર તહેવાર તેરસ છે કે અમુક એવી વાર હોય ને તો એ પગે લાગવા બહુ સારા માણસો આવે ને દર્શન કરવા ને તો આ દાદા હતા જેની આપણી સાથે વાત કરી.